બોટાદમાં ભ્રષ્ટાચાર ઓગળ્યો। દીનદયાળ ચોક અને ટાવર રોડ પર ડામર પાણીની જેમ ઉગળતા તંત્રની પોલ ખુલી છે। ભ્રષ્ટાચારનો ગરમ ડામર। રોડ ઓગળ્યો કે અધિકારીઓની નૈતિકતા? ગરમીમાં રોડ બન્યા જીવલેણ। કાગળ પર મજબૂત, જમીન ઉપર મજબૂર। કોન્ટ્રાક્ટર માલામાલ, જનતા બેહાલ। બોટાદ શું આ વિકાસ છે કે વિનાશ? બોટાદના હાર્દ સમાન દીનદયાળ ચોક અને ટાવર રોડ ઉપર આજે જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલી રહ્યા છે। કાળઝાળ ગરમી તો આખા ગુજરાતમાં છે, પણ બોટાદમાં જ કેમ ડામર પાણીની જેમ ઓગળી રહ્યો છે? ટાવર રોડ ઉપર ડામર ઓગળવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે। રસ્તાઓ જાણે ચીકણા ગુંદર જેવા બની ગયા છે અને ગરમીનો પારો વધતા જ રોડની હાલત એટલી ખરાબ થઈ છે કે વાહનોના ટાયર ચોંટી રહ્યા છે અને રાહદારીઓ લપસીને પડી રહ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે। 3 કલાકથી લગભગ 20 બૈરાના ચંપલ તૂટી ગયા અને પડી ગયા છે અને ઢીચણે વાગ્યું છે। એટલો રોડ પીગળી ગયો છે કે કોઈ વાત નથી થાય એવું। કોઈ અધિકારી હાલે તો એમને ખબર પડે કે આ કઈ રીતનો રોડ છે અને કઈ રીતે માણસો સ્લીપ મારી જાય છે, વાહન એટલા ભટકાઈ ગયા છે। આ 3 કલાકથી એકને એક વસ્તુ બની રહી છે, છતાં કોઈ આટો મારવા આવેલ નથી। રોડ બન્યો ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા એ વખતે બની ગયો રાતોરાત અને અત્યારે પીગળી ગયો છે રોડ। તંત્ર સામે વેધક સવાલો છે। શું રોડ બનાવવામાં વપરાયેલ મટીરીયલ હલકી ગુણવત્તાનું હતું? કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે જનતાનો ટેક્સ રસ્તા ઉપર ઓગળી રહ્યો છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। લોકો પૂછી રહ્યા છે કે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ એક જ સિઝનની ગરમી કેમ સહન નથી કરી શકતા? ભ્રષ્ટાચારના આ ઓગળતા ડામર પાછળ જવાબદાર કોણ? જનતાના જીવ સાથે ખેલવાડ કરવાનું બંધ કરો અને આ જોખમી રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।